વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 પ્રકરણ 6 ઘન અને ઘનમૂળ સ્વાધ્યાય 6.1 નો દાખલા નંબર 1. દાખલા નંબર 1 ની અંદર ટોટલ 5 દાખલા છે અને આપણને એવું પૂછ્યું છે કે આપેલી સંખ્યા પૂર્ણ ઘન છે કે કેમ આપણે તપાસવાની છે. તમને યાદ હોય તો આપણે દાખલા પ્રકરણ નંબર 5 ની અંદર આપણે વર્ગ તપાસતા હતા. શું કરતા હતા તો કે અવયવીકરણની રીતે અથવા તો અવિભાજ્ય અવયવની રીતે આપણે એના અવયવ પાડતા હતા, બબેની જોડ બનાવતા હતા. જો બની જાય તો આપણે કહેતા હતા પૂર્ણ વર્ગ છે, નો બને તો આપણે કહેતા હતા પૂર્ણ વર્ગ નથી. સેમ વસ્તુ અહીંયા છે. અહીંયા 2 ની જગ્યાએ કેટલાની જોડ બનશે તો કે 3 ની, કારણ કે ઘન છે. ઘન મતલબ કે કોઈ પણ સંખ્યાનો 3 વાર ગુણાકાર. 3 નો ઘન મતલબ 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. તો આપણને પહેલી રકમ આપી છે 216. તો સૌપ્રથમ તો આપણે આના અવયવ કરી લેશું. તો અહીંયા લખીએ 216. હવે ચાવીઓ યાદ કરીએ. એકમનો અંક 6 છે. 2 4 6 8 કે 0 હોય તો 2 ની ચાવી લાગે. 2 વડે વિભાજ્ય છે તો આપણે અહીંયા 2 નો ભાગ શું ચલાવશું? 2 1 2. ઉપરથી ઉતાર્યા 1 મનમાં ઉતારવાના છે, આપણે અહીંયા ઉતારતા નથી. અને જો કોઈને આ રીતનો ઊભો ભાગાકાર ન આવડતો હોય તો એ સાઈડમાં રફ કામ કરી શકે. ઉપરથી ઉતાર્યા 1, ભાગનો એટલે ભાગમાં પડી 0. ઉપરથી ઉતાર્યા 6, 1 તો હતા અને 6 ઉતાર્યા 16 બન્યા. 2 8 16. ફરીવાર આપણે જઈએ તો અહીંયા કેટલા છે તો કે અહીંયા 8 છે. એકમનો અંક એટલે 2 4 6 8 કે 0. 2 ની ચાવી લાગશે. ક્યાં ભાગ ચલાવશું આપણે? 2 5 10 અને 2 ચોક 8. ફરીવાર 4 આવ્યા એકમનો અંક. ફરીવાર 2 ની ચાવી લાગશે. ક્યાં ભાગ ચલાવશું? 2 દુ 4. અહીંયા તો 5 છે, આપણે ભાગ ચલાવ્યો 4 સાથે. 1 વધ્યા અને આ 4, 1 અને 4 બન્યા 14. તો ક્યાં ભાગ ચાલશે? 2 7 14. હવે જો અહીંયા 27 આવ્યા. અહીંયા આવ્યા 27 છે, એનો મતલબ કે સાતડો આવ્યો તો 2 ની ચાવી નહીં લાગે. તો હવે 3 પાસે આપણે જઈએ. 3 ની ચાવી શું કહેતી હતી? એમાં આપણને એકમનો અંક નહોતો જવાનો, એનો આડો સરવાળો એટલે કે 2 + 7 કેટલા આવ્યા? 9. અને 9 એ 3 નો અવયવી છે. અવયવી મતલબ કે 3 ના ઘડિયામાં આવે. 3 3 2 6 3 10 9. તો આને 3 ની ચાવી લાગે. તો અહીંયા આપણે 3 ની ચાવી લગાડશું. તો અહીંયા આપણે શું કહેશું? 3 9 27. 9 છે, ફરીવાર 3 ની ચાવી લાગે. 3 તેરી 9. ફરીવાર લગાડીએ. 3 1 3. એકડો આવ્યો. આપણો દાખલો પૂરો થયો. હવે અહીંયા આપણે લખીએ કે તેથી 216 બરાબર કેટલા અવયવ આવે? 1 2 3. 1 2 ને 3. તો 2 વાર આ 3 વાર છે અને તગડો પણ 3 વાર છે. તો હવે આનો આપણે 3 ની જોડ બનાવી. જો 5મા ચેપ્ટરમાં આપણે 2 ની જોડ બનાવતા હતા, અહીંયા કેટલાની જોડ બનાવી? 3 ની. ઘન છે એટલે. તો આપણે આ રીતે લખી શકીએ. તેથી 216 બરાબર 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન. હવે જે નિયમ વર્ગને લાગતો હતો એ જ વર્ગમૂળને લાગે કે ઘન અને ઘનમૂળને લાગે. આ જે તગડો છે, ઘન છે, એને બરાબરની આ બાજુ લઈ આવો. જેમ વર્ગ હતું તો એ સામેનું વર્ગમૂળમાં થતું, તો અહીંયા ઘન છે તો એ થશે ઘનમૂળમાં. તો અહીંયા આપણે લખીએ ઘનમૂળમાં. ઘનમૂળનો આ વર્ગમૂળનો સિમ્બોલ છે. નાનકડો તગડો અહીંયા કરી દો તો આ ઘનમૂળનો સિમ્બોલ થઈ ગયો. 216 બરાબર 2 ગુણ્યા 3. આ બંને ઘન કઈ બાજુ જવા દીધા? બરાબરની આ બાજુ. તો 216 ઘનમૂળમાં આવી ગયા. તો તેથી ઘનમૂળમાં 216 બરાબર 3 દુને 6. તો આપણને કીધું તો નીચેનામાંથી કઈ પૂર્ણ ઘન નથી. તો આપણે લખીએ 216 પૂર્ણ ઘન છે. નથી આપણે ગોતવાનું છે. જે નથી હશે એના માટે આપણે લખશું કે નીચેની સંખ્યા પૂર્ણ ઘન નથી. વિડીયોને પોઝ કરી પહેલો દાખલો તમારી નોંધપોથી ઉતારી લો, ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો. બીજા હજી આવા 4 દાખલા આપણે આ જ વિડીયોમાં ગણવાના છે. વિદ્યાર્થી મિત્રો, પહેલો દાખલો જોયા બાદ હવે આપણે બીજો દાખલો જોઈએ. તેમાં આપણને આપ્યા છે 128. તો સૌપ્રથમ તો આપણે આના અવયવ ગોતી લેશું. જો 3 જોડ બનતી હશે તો આપણે કહેશું પૂર્ણ ઘન છે. નહીં બનતી હોય તો આપણે લખશું કે નીચેની સંખ્યા પૂર્ણ ઘન
નથી. તો પહેલું આપણી સંખ્યા લખી લઈએ 128. એકમનો અંક 8 છે, 2 ની ચાવી લાગે. આપણે 2 સાથે કઈ રીતે ભાગ ચલાવશું? તો કે 2 6 12 અને 2 ચોક 8. ફરીવાર 2 ની ચાવી લગાડીએ તો 2 તેરી 6, 2 દુ 4. ફરીવાર 2 ની ચાવી લગાડીએ 2 એકુ 2. આમ તો આપણને ખબર જ છે 16 દુ 32, પણ આ તો તમને કઈ રીતે ભાગાકાર થાય છે એ માટે તમને કહું છું. 2 એકુ 2, 3 માંથી 2 જાય તો 1 વધ્યા, ઉપરથી ઉતાર્યા 2, 1 વધ્યા હતા ને 2 ઉતાર્યા, 2 ના 12, 2 6 12. ફરીવાર 2 ની ચાવી લગાડીએ 2 અઠા 16. ફરીવાર 2 ની ચાવી લગાડીએ 2 ચોક 8. ફરીવાર 2 ની ચાવી લગાડીએ 2 દુ 4 અને ફરીવાર 2 ની ચાવી લગાડીએ 2 એકુ 2. એકડો આવી ગયો, આપણા અવયવ પૂરા થયા. હવે આપણે ગણી લઈએ 1 2 3 4 5 6 અને 7. તો અહીંયા આપણે લખીએ તેથી 128 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 7 વાર છે. આ પેલી 3 ની જોડ બની, બીજી 3 ની જોડ બની, પણ તમે અહીંયા જોઈ શકો કે આ જે બગડો છે એ એકલો રહી ગયો. તો આપણે લખીએ તેથી 128 બરાબર 2 ની ઉપર 3 ઘાત, 2 ની ઉપર 3 ઘાત, અને આ જે બગડાની આપણી પાસે 3 ની જોડ બની નહીં એ છે, અને નથી બની એનો મતલબ શું થયો કે આ સંખ્યા પૂર્ણ ઘન નથી. તો આપણે અહીં લખી શકીએ અહીં અવયવ 2 3 વાર આવતો નથી. તેથી કઈ સંખ્યા? તો કે આપણી 128 પૂર્ણ ઘન નથી. વિડીયોને પોઝ કરી બીજો દાખલો પણ તમારી નોંધપોથી ઉતારી લો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. બીજા પછી ત્રીજો, ચોથો અને પાંચમો આ જ વિડીયોમાં ગણીએ. વિદ્યાર્થી મિત્રો, બીજો દાખલો જોયા બાદ આપણે ત્રીજો દાખલો જોઈએ, અને એમાં પણ આપણે 1000 ના અવયવ પાડશું. જો 3 3 ની જોડ બનશે તો આપણે કહેશું કે આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ છે. જો નહીં બને તો ના પાડી દેશું કે ભાઈ નહીં, આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ નથી. તો અહીંયા આપણે પહેલા શું કરશું તો કે 1000 ના અવયવ લખી લઈએ. હવે અહીંયા જુઓ 0 છે, એનો મતલબ એવો કે આનો ભાગ 2 સાથે ચાલે છે, કારણ કે 2 નો નિયમ એવો છે 2 4 6 8 કે 0. અને 0 છે એનો મતલબ એવું કે એની 5 સાથે પણ ભાગ ચાલે છે, કારણ કે 5 નો નિયમ એવો છે કે એકમનો અંક 0 કે 5 હોવો જોઈએ. તો ચલાવો શેની સાથે? હંમેશા યાદ રાખો નાની સંખ્યાથી જ ભાગ ચલાવવાનો. હા, એવો કોઈ રૂલ્સ નથી કે નાની સંખ્યાથી ભાગ ચલાવવાનો, મોટીથી ચલાવી શકાય. તો શું કામ હું નાનીનું કહું છું? નાની સંખ્યા માટે એટલે કહું છું તો ક્રમમાં ગોઠવાશે. આમાં તો આપણે 2 અને 5 સાથે જ ભાગ ચાલે છે. માની લો કે કોઈ એવી સંખ્યા છે જેમાં 2 સાથે 3 સાથે 5 સાથે 7 સાથે બધા સાથે ભાગ ચાલે છે. હવે આવી સંખ્યા તમે જ્યારે લખો ત્યારે તમે પહેલા 5 સાથે ચલાવો, વળી 2 સાથે ચલાવો, વળી 3 સાથે ચલાવો, તો અહીંયા જે અવયવ આવશે એ આખા વિખાઈ જશે. એને બદલે સૌથી નાની ચાવી પહેલા લગાડો, એથી મોટી પછી, એથી મોટી પછી, તો ત્યારે તમારા અવયવ આડાઅવળા નહીં થાય. તો ચાલો 2 સાથે આપણે ભાગ ચલાવીએ. 2 5 10. ઉપરથી ઉતાર્યા 0, ભાગનો આલે ભાગમાં પડીશું. ઉપરથી ઉતાર્યા 0, ભાગનો આલે ભાગમાં પડીશું. અને આમ પણ 500 ગુણ્યા 2 કરીએ તો 1000 થવાના જ છે. ફરીવાર 2 સાથે ભાગ ચલાવીએ. 2 દુ 4. અહીંયા તો 5 આપ્યા, 1 વધ્યા, ઉપરથી ઉતાર્યા 0 અને 1 વધ્યા હતા, 2 ના 10. ક્યાં ભાગ ચાલશે? 2 5 10. ઉપરથી ઉતાર્યા 0, ભાગનો આલે ભાગમાં પડી 0. ફરીવાર 2 સાથે ભાગ ચલાવીએ. 2 એકુ 2. ઉપરથી ઉતાર્યા 5. ક્યાં ભાગ ચાલશે? 2 દુ 4. 1 વધ્યા, ક્યાં ભાગ ચાલશે? ઉપરથી ઉતાર્યા 0 અને 1 વધ્યા હતા, 2 ના 10. 2 5 ને 10. હવે જો એકમનો અંક 5 આવી ગયો, 2 ની ચાવી તો લાગવાની નથી. 3 ની ચેક કરી લઈએ. 5 6 7 8. આડો સરવાળો કર્યો 8 આવ્યો, અને 3 ની ચાવી એવું કે આડો સરવાળો 3 ના અવયવી અથવા 3 ના ઘડિયામાં આવવો જોઈએ, આવતો નથી. હવે સીધી 5 ની જ લાગશે, તો આપણે 5 ની લગાડી દઈએ. 5 દુ 10. 12 છે, 10 નો ભાગ થયેલો, 2 વધ્યા, ઉપરથી ઉતાર્યા 5 અને 2 વધ્યા હતા, શું બન્યા? 25. ક્યાં ભાગ ચલાવશું? 25 25 25. ફરીવાર 5 5 5 અથવા 25 25 25. ફરીવાર 5 5 એકુ 5. હવે આ અવયવ આપણે ત્યાં લખી લઈએ. તો અહીંયા લખીએ આપણે 1000 બરાબર 2 કેટલી વાર છે? 3 વાર. 5 પણ 3 વાર, તો બંને લખી લઈએ.
2 ગુણ્યા 2 ગુણ્યા 2 એને ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. હવે આને આપણે ઘનમૂળમાં કન્વર્ટ કરવી તો કરી શકીએ. અને જો આ પૂર્ણ ઘન સંખ્યા પણ છે, કારણ કે અહીંયા જો બંને સંખ્યા 3 વાર છે અને આપણને ખબર છે કે 3 વાર એક કોઈ પણ અવયવ સેમ 3 વાર આવે અને કોઈ અવયવ બાકી બચતા ના હોય તો એ સંખ્યા પૂર્ણ ઘન છે. તો આપણે એને ઘન સ્વરૂપે લખવું હોય તો લખી શકીએ. અહીંયા લખીએ 1000 બરાબર 2 નો ઘન ગુણ્યા 5 નો ઘન. આ ઘનને બરાબરની આ બાજુમાં આવવા દઈએ તો જે સામેની સંખ્યા છે એ ઘનમૂળમાં આવી જાય. તો અહીંયા લખી નાખીએ 1000. ઘનમૂળનો સિમ્બોલ શું? તો કે વર્ગમૂળ જેવો જ ઉપર નાનકડો તગડો બરાબર 2 ગુણ્યા 5. તો તેથી ઘનમૂળમાં 1000 બરાબર શું થશે? 5 દુને 10. તો આપણને આપેલી સંખ્યા પૂર્ણ ઘન છે. આપણે અહીં લખવું હોય તો લખી શકીએ. અહીં અવયવ 2 અને 5 3 વાર આપેલ છે. તેથી કઈ સંખ્યા? તો કે આપણે 1000 પૂર્ણ ઘન સંખ્યા છે. વિડીયોને પોઝ કરી ત્રીજો દાખલો પણ તમારી નોંધપોથીમાં ઉતારી લો. ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. ત્રીજા પછી ચોથો અને પાંચમો પેટા દાખલો આપણે આ જ વિડીયોમાં ગણીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજો દાખલો જોયા બાદ ચોથો દાખલો જોઈએ તો આમાં પણ પ્રોસેસ તો આપણે સેમ જ રહેવાની છે. શું? તો કે આપણે 100 ના પહેલા અવયવ લેશું. જો 3 ની જોડ બનશે તો 100 પૂર્ણ ઘન કહેશું. જો નહીં બને તો આપણે કહેશું કે 100 પૂર્ણ ઘન નથી. તો ક્યાં પહેલો ભાગ ચાલશે? તો કે 2 5 10 ઉપરથી ઉતાર્યા 0 ભાગનો એટલે ભાગમાં પડી 0 અને આમ પણ 50 ગુણ્યા 2 તો 100 જ થાય. આપણને ખ્યાલ છે. ફરીવાર આપણે 2 સાથે ભાગ ચલાવશું. 2 દુ 4 એક વૈધા 5 છે. આપણે ભાગ 4 નો ચલાવ્યો, એક વૈધા અને ઉપરથી ઉતાર્યા 0 બન્યા 10. તો ક્યાં ભાગ ચાલશે? 2 5 ને 10. 25 આવ્યા, 5 સાથે ભાગ ચલાવીએ. 25 25 5 1 5. આ આપણે ગણી લઈએ. 25 25 દુ 50 ગુણ્યા 2 એટલે 100. તો 100 ના આપણને અવયવ મળી ગયા. તો અહીંયા આપણે લખીએ 100 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5. હવે જો અહીંયા 100 પૂર્ણ વર્ગ છે પણ પૂર્ણ ઘન નથી. પૂર્ણ વર્ગ હોય તો આપણે શું વિચારતા હતા કે 2 2 ની જોડ બને અને પૂર્ણ ઘનમાં આપણે શું વિચારવાનું છે? 3 ની જોડ બને. અહીંયા 2 ની તો બને છે પણ 3 ની બનતી નથી. તો આપણે અહીંયા લખીએ અહીં અવયવ 2 અને 5 3 વાર આવતા નથી. 3 વાર આવતા નથી માટે 100 પૂર્ણ ઘન સંખ્યા નથી. વિડીયોને પોઝ કરી ચોથો દાખલો પણ તમારી નોંધપોથીમાં ઉતારી લો. ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. ચોથા પછી આ પહેલા દાખલાનો છેલ્લો પાંચમો પેટા દાખલો આપણે ગણીએ. 4 દાખલા જોયા બાદ પાંચમો દાખલો જોઈએ. પાંચમા દાખલામાં રકમ થોડી મોટી છે પણ મોટી જોઈને ગભરાવાનું નથી. પ્રોસેસ તો આપણી એની એ જ રહેશે. તો અહીંયા આપણે લખીએ થોડોક થશે લાંબો દાખલો, બાકી કંઈ ફેર નહીં પડે. 46656. આડો ભાગાકાર જ કરતા જશું કારણ કે આમાં ભાગાકાર નકર બહુ ઝાઝા થઈ જશે. કઈ ચાવી લાગશે? તો કે 2 ની, કારણ કે એકમનો અંક 6 છે. 2 ની ચાવી એવું કે 2 4 6 8 કે 0. તો 2 ની ચાવી આપણે લગાડીએ. પહેલો જ ભાગ ચાલશે 2 દુ 4, બીજો ભાગ ચાલશે 2 તેરી 6, ત્રીજો ભાગ ચાલશે 2 તેરી 6, ચોથો ભાગ ચાલશે 2 દુ 4. અહીંયા 5 છે, એક વૈધા ઉપરથી ઉતાર્યા 6 બન્યા 16. ક્યાં ભાગ ચાલે 16 નો? તો કે 2 8 ને 16. ફરીવાર 8 આવ્યા. 2 ની ચાવી લાગશે તો આપણે લગાડીએ. 2 એકુ 2, 2 એકુ 2. અહીંયા 2 એકુ 2 ચાવી લગાડી, કાંઈ વધ્યું નહીં. હવે અહીંયા 2 એકુ 2 ચાવી લગાડી તો આપણી પાસે એક વૈધા. 3 માંથી 2 જાય તો એક વૈધા ઉપરથી ઉતાર્યા 3 બન્યા 13, 2 6 12. અહીંયા 13 બન્યા હતા. ભાગ આપણે 2 6 12 નો ચલાવ્યો. ફરીવાર એક વૈધા, ફરી ઉપરથી 2 ઉતાર્યા તો ફરીવાર ભાગ ચાલશે 2 6 12. બધું નીલ થઈ ગયું. હવે ઉપરથી ઉતાર્યા 8, 2 ચોક 8. કોઈને જો આ નો સમજાણું હોય તો જો અહીંયા આપણે આ રીતે કર્યું. 233 28, 2 એકુ 2,
0 ઉપરથી ઉતાર્યા 3, 2 એકુ 2, 3 માંથી 2 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 3, 2 6 12, 1 વધ્યા, ઉપરથી ઉતાર્યા 2, ફરીવાર 2 6 12, 0 0, ઉપરથી ઉતાર્યા 8, 2 ચોક 8, 0, 11,664. તો આટલો ભાગાકાર મોટો ના કરવો પડે એટલા માટે પ્રેક્ટિસ કરીને આપણે આડો ભાગાકાર શીખવાનો છે. તો આને આપણે સાફ કરી દઈએ કારણ કે આની આપણે કંઈ જરૂર નથી. ફરીવાર 4 આવ્યા, 2 ની ચાવી જ લાગશે, લગાડીએ આપણે. ક્યાં ચાલશે ભાગ પેલો? 2 પંચા 10, અહીંયા તો 11 છે, 10એ ભાગ ચલાવ્યો, ઉપરથી ઉતાર્યા 6, એક અહીંયા વધ્યો તો ને આ 6, 2 ના 16 એટલે કે 2 અઠ્ઠા 16, બધું નીલ થઈ ગયું. ઉપરથી ઉતાર્યા 6 તો ભાગ ચાલશે 2 તેરી 6, અને ઉપરથી ઉતાર્યા 4 ભાગ ચાલશે 2 દુ 4. ફરીવાર 2 ની ચાવી લગાડીએ, 2 દુ 4, 5 છે, એકડો વધ્યો, ઉપરથી ઉતાર્યા 8, એક હતો અને 8 ઉતાર્યા 2 ના 18 એટલે કે 2 9 18, બધું નીલ થઈ ગયું. ઉપરથી ઉતાર્યા 3, ભાગ ચાલશે 2 એકુ 2, પણ આ તો 3 છે એટલે એનો 1 વધ્યો અને આ 2 2 ના 12, તો ક્યાં ભાગ ચાલશે? 12 નો 2 6 12. ફરીવાર 6 આવ્યા, 2 ની ચાવી લાગશે, 2 એકુ 2, 2 ચોક 8, પણ 9 હતા, 8 નો ભાગ ચલાવ્યો એટલે કે 1 વધ્યો અને ઉપરથી ઉતાર્યા 1, 2 ના 11, તો ભાગ ચાલશે 2 પંચા 10. ફરીવાર 1 વધ્યો, 11 હતા, 10 નો ભાગ ચલાવ્યો, 1 વધ્યો, ઉપરથી ઉતાર્યા 6, 1 ને 6 2 ના 16, 2 અઠ્ઠા 16. ફરીવાર આપણે 2 ની ચાવી લગાડીએ, 2 સત્તા 14, 2 દુ 4, 1 વધ્યો અને આ 8, 2 9 18, કારણ કે 1 વધ્યું તો ને આ 8 2 ના 18 એટલે 2 9 18. હવે એકમનો અંક થઈ ગયો 9, 2 ની ચાવી લાગશે નહીં, તો 9 થઈ ગયો તો આપણે આડો સરવાળો કરીએ, 9 10 ને 11, 11 ને 7 18, આડો સરવાળો 18 આવ્યો, જે 3 નો અવયવી છે. 3 નો અવયવી મતલબ 3 ના ઘડિયામાં આવે છે, 3 3 દુ 6 3 9 3 4 5 3 5 15 3 6 18, તો 3 ની ચાવી લાગશે. તો 3 ની ચાવી કંઈક આપણે આ રીતે લગાડીએ, 3 દુ 6, 1 વધ્યા, ઉપરથી ઉતાર્યો બગડો, 1 હતો અને બગડો ઉતાર્યો, 1 અને 2 2 ના 12, ક્યાં ભાગ ચાલશે? 3 ચોક 12, અને 9 નો ક્યાં ભાગ ચાલશે? 3 તેરી 9. ફરીવાર આપણે આનો આડો સરવાળો કરીએ, 4 ને 3 7 ને 2 9, 3 ના ઘડિયામાં આવે, 3 ની ચાવી લાગશે. તો 3 ની ચાવી ક્યાં લગાડશું? 3 એકા 3 સત્તા 21, 3 અઠ્ઠા 24, અને ઉપરથી ઉતાર્યા 3 તો એનો ભાગ ચાલશે 3 એકુ 3. ફરીવાર 3 ની ચાવી લગાડીએ કારણ કે 8 વત્તા 1 થાય 9, 3 ની ચાવી લાગે, 3 દુ 6, કારણ કે 3 તેરી 9 તો ભાગ નહીં ચાલે, 3 દુ 6 એ ભાગ ચલાવ્યો, 6 એ ભાગ ચલાવ્યો અને અહીંયા છે 8, તો કેટલા થશે? 2 વધ્યા, ઉપરથી ઉતાર્યો 1, 2 વધ્યા હતા અને 1 ઉતાર્યા, 2 ના 21, 3 સત્તા 21, 3 9 27, 3 તેરી 9 અને 3 એકુ 3, તો આપણને એકડો આવ્યો, આપણો દાખલો પૂરો થયો, આપણને અવયવ મળી ગયા. તો હવે અહીંયા આપણે લખી લઈએ, તેથી 46,656 બરાબર 1 2 3 4 5 અને 6 વાર બગડો છે, તો આપણે લખી લઈએ 4 5 અને 6, અને આપણી પાસે તગડો કેટલી વાર છે? 1 2 3 4 5 ને 6 વાર આપણી પાસે તગડો છે. હવે આપણે 3 3 ની જોડ બનાવવાની છે, ઘન છે એટલે. તો જો અહીંયા બધાની 3 3 ની જોડ બની જાય છે, અને 3 3 ની જોડ બની જાય છે એનો મતલબ એવો કે 46,656 પૂર્ણ ઘન છે. તો ચાલો આપણે ઘન એનો ગોતી પણ લઈએ કે કેટલો છે. જો તમને રકમમાં ક્યાંય આપ્યું નથી આનો ઘન ગોતવાનો, પણ આપણે ગોતી લઈએ તો કે આને આપણે 2 નો ઘન લખી શકીએ, અહીંયા પણ 2 નો ઘન લખી શકીએ, અહીંયા 3 નો ઘન લખી શકીએ, અને અહીંયા પણ 3 નો ઘન લખી શકાય. ઘન આખે આખો આપણે આ બાજુ જવા દઈએ તો 46,656 ઘનમૂળમાં આવી જાય. 46,656 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, ગુણાકાર કરીએ બધાયનો તો આપણને કંઈક આવું મળશે. 46,656 બરાબર
જો આનું આમ નહીં કરવાનું 2 ને 2 4, 4 ને 3 7 ને 3 10 નહીં, ગુણાકારના સંબંધમાં છે 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 3 12 અને 12 ગુણ્યા 3 36. તો આપણને આનું ઘનમૂળ મળ્યું 36. તો આપણે અહીં લખીએ અહીં બધા જ અવયવ 3 વાર આવતા હોવાથી બધા જ અવયવ 3 વાર આવ્યા 46,656 પૂર્ણ ઘન સંખ્યા છે. વિડીયોને પોઝ કરી પાંચમો દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લો, ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો. ત્યાર પછી દાખલા 1 પછી દાખલો 2 જે છે એ ફોટોની લિંક સ્વરૂપે થોડી જ વારમાં ડિસ્પ્લે પર આપી દઈશ. ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.